સૌથી પહેલા તમને એક વાત, મારી વાતોમાં તમને ક્યાંક સારું લાગે ને તો સાડીમાં ગાંઠ મારતા જજો, અને ક્યાંક એવું લાગે કે બરાબર નથી તો મને પાછા દેજો. તમારી બેન, તમારી દીકરી સમજીને મારી વાણીને પ્રભુની વાણી છે એમ સમજીને ગ્રહણ કરજો. ભાગવતજી ભગવાનમાં પહેલા જ કહેવામાં આવ્યું છે કે કોઈ સઠ હોય, કોઈ નાસ્તિક હોય, કોઈ મૂરખ હોય કે જે તર્ક કરતા હોય કે ભગવાન છે કે નથી, તો એવી વ્યક્તિ સામે ભાગવતજીનો કોઈ પણ એક શ્લોક નહીં, એક અક્ષર પણ કહેવો નહીં, એને જ્ઞાન આપવું નહીં. કારણ કે ભેંસ આગળ એ આપણે નથી કરવાનું. એટલે જેને પણ મનમાં વિશ્વાસ છે કે ભગવાન છે, કૃષ્ણ છે, હતો નહીં, છે, રામજી છે, હા, એના માટે ભાગવત છે. બાકી બધાને મોજ કરવા દો. આજે બધા ફરતા જુઓ છે ને આપણે, જેના માથે તિલક નથી, જેની જીભ પર ભગવાનનું હરિનું નામ નથી, જેણે સદગુરુને સેવ્યા નથી, જેણે ક્યારેય સત્સંગ કર્યો નથી, જેણે ક્યારેય એકવાર ભજન ગાયા નથી ને, એ જીવતા મળદા છે. એ જીવતા મળદા ધરતી પર ફરી રહ્યા છે ભૂત બનીને. એ બધાથી દૂર રહેવાનું. કારણ કે ગાય આગળ ગધેડો બાંધીએ ને તો કોને પહેલા અસર થાય? ગાયને. હા, સજ્જન વ્યક્તિ હોય ને, એ સજ્જન વ્યક્તિ રસ્તે જતો હોય ને, 5 ટીખળખોર બેઠા હોય ગલીના નાકે અને સજ્જન વ્યક્તિની મસ્કરી કરે ને, એના વિશે અપશબ્દ બોલે ને, તો એ 5 વ્યક્તિ બોલતા હોય પણ એ સજ્જન વ્યક્તિ એક શબ્દ ન બોલે. કેમ? છાણમાં પથ્થરો નાખશો ને તો આપણા નહીં છાંટા ઉડશે. એ એમનું કામ કરે છે, આપણે આપણું કામ કરવું. કોઈના સર્ટિફિકેટ પર જીવવું નહીં. તો ભાગવત ભગવાનમાં પહેલા કીધું છે કે મુખ, મૂઢ, સઠ, મૂરખ, અજ્ઞાની, તર્ક કરવા વાળો અને નાસ્તિક વ્યક્તિને ક્યારેય પણ ભાગવતનું જ્ઞાન આપવું નહીં. બીજું કીધું છે કે ભાગવત એટલે સ્વયં ભગવાનનો શબ્દરૂપી દેહ છે. આજે આપણે જોઈ રહ્યા છે ને, એ ભગવાનનો શબ્દરૂપી દેહ છે. દેહના અનેક પ્રકાર આવે છે: સ્વરૂપ, રૂપ, દેહ, શરીર, કાયા. હા, એક જ શબ્દના અનેક અર્થ થાય છે, અને એ અનેક અર્થ આપણી બુદ્ધિ, સદબુદ્ધિ પ્રમાણે આપણે ગ્રહણ કરીએ છીએ. તો પહેલા તમને બધાને હાથ જોડીને કહું કે કવિ ન હું મેં, નાહી ચતુર કહાઉં. કવિ ન હું મેં, નાહી ચતુર કહાઉં, બસ મતિ અનુરૂપ મેરે કૃષ્ણ કે ગુણ ગાઉં. જે મારા મા બાપે મને શીખવ્યું, જે મારા ગુરુજનોથી મને મળ્યું, જે ગુણીજનોથી મેં સાંભળ્યું, અને જે મારા સદનસીબથી મારા મગજમાં છે, મારામાં તાકાત છે જેટલી, અને જે એણે આપી છે એટલી બુદ્ધિ પ્રમાણે, એટલી સદબુદ્ધિ પ્રમાણે હું ભાગવતજીને તમારી આગળ રજૂ કરીશ. મારી હેસિયત નથી કે ભગવાનને સાંગો પાંગ ભાગવતજીને હું વર્ણન કરી શકું તમારી સામે. એક રામાયણમાં પ્રસંગ આવે છે. પ્રસંગ આવે છે કેવટજીનો. રઘુનંદન અયોધ્યાથી પોતાનું રાજપાટ છોડીને સિયા સુકુમારી સાથે અને પોતાના નાના ભ્રાતા એવા લક્ષ્મણજી સાથે આગળ રઘુનંદન વનવાસીના ભેખ ધારણ કરીને ચાલી રહ્યા છે. માં સીતાએ માથે પલ્લુ લીધો છે અને પાછળ લક્ષ્મણજી એમની નીચી નજર કરીને ચાલી રહ્યા છે.
આપણા ગ્રંથો આપણને આપણું જીવન જીવતા શીખવે છે, પણ આપણે એનું ધ્યાન નથી આપતા. એક એક ગ્રંથમાં એક એક શબ્દ એટલું સરસ જ્ઞાન આપે છે ને કે જો આપણે જરાક ધ્યાન આપીએ ને તો જીવનમાં ક્યાંય કોઈની જોડે માથાકૂટમાં ઉતરવાનું થાય જ નહીં. આરામથી સડસડાટ આપણી નાવ પાર પડી જાય. રઘુનંદન આગળ વધી રહ્યા છે, સીતા માતા એમની પાછળ પાછળ ચાલી રહ્યા છે અને લક્ષ્મણજી પણ માં સીતાના ચરણોના દર્શન કરતા કરતા આગળ ચાલી રહ્યા છે. ગંગાજીનો કિનારો આવ્યો છે. કેવટજી એક નાની અમથી નાવડી લઈને ઊભા રહ્યા છે અને જો એ કેવટજીનો નસીબ કેવું. કેવટજી વિચાર કરી રહ્યા છે કે આજે કોઈ ગંગાજી પાર ઉતરે, આનો બે આના આપે તો પરિવારને રોટલા ભેગા કરાય. અને એવા સમયે રામજી ગંગાજીના કિનારે કેવટજીની સામે આવીને ઊભા છે. અહો ભાગ્ય કેવટજીના, જે મુનિઓ વર્ષો વર્ષ હજારો વર્ષના તપ કરીને દર્શન ન થાય સપનામાં, એ રામજી સાક્ષાત કેવટજીની સામે ગંગાજીના કિનારે ઊભા છે. અને રામજીએ મંદ મંદ હાસ્ય કર્યું છે અને પોતાના ભાઈ, નાના ભાઈ સામે જોયું છે. લક્ષ્મણજીને તરત ખબર પડી ગઈ છે કે બડે ભૈયા ક્યા કહેના ચાહતે. હા, લક્ષ્મણજી પોતાના તીર અને કામઠાને સંભાળીને આગળ આવ્યા છે. આગળ આવીને કેવટજીને રામ રામ કર્યા છે અને પૂછ્યું છે, ભાઈ નાવિક, ગંગાજીની પાર ઉતારશો? કેવટજીએ કહ્યું છે, ભાઈ મહારાજ, મારું તો કામ જ ગંગાને પાર ઉતારવાનું છે. આવો પધારો, બેસો. એટલે લક્ષ્મણજી શેષ નાગના અવતાર અને ચતુર. લક્ષ્મણજીએ પૂછ્યું, પધારીએ તો ખરા, નાવમાં બેસીએ તો ખરા, પણ ઉતરાઈમાં શું લેશો? એટલે કેવટજી પણ હસ્યા છે. એમણે વિચાર કર્યો મનમાં કે લક્ષ્મણજીને એવું લાગે છે કે હું એકલો હોશિયાર છું, પણ જ્યાં રામજી સાક્ષાત સીતા માતા સાથે દર્શન થઈ જાય પછી હોશિયારીમાં ક્યાંય બાકી રહે, સદબુદ્ધિમાં ક્યાંય બાકી રહે? મને ભગવાને હમણાં જ સદબુદ્ધિ આપી છે. અને એ પ્રમાણે કેવટજીએ જવાબ દીધો. શું દીધો? કે પ્રભુ આપ પધારો, नाव में बिराजो, आपसे मैं उतराई नहीं लूंगा. તમારાથી નાવ પાર કરાવવાની ઉતરાઈ નહીં લઉં, પૈસા નહીં લઉં, ધન નથી જોઈતું મારે. લક્ષ્મણજીને એમ થયું કે આ પૈસા લેવાની ના પાડે છે ને, એટલે રામજીને ઓળખી ગયો છે કે અવધના રાજા છે, એટલે નક્કી કંઈક જમીન જાયદાદ કે કંઈક રાજ્ય કે સોના ઘોડા ઝવેરાત કંઈ પણ માંગશે. લક્ષ્મણજી કે એમ નહીં, ઉતરાઈ નક્કી કરો, અમે 3 જણા છીએ, હામે પાર ઉતારવાના છે, શું લેશો? કેવટજીએ ફરી કીધું, પ્રભુ दया करके बिराजिए महाराज, मुझ गरीब पर अनुग्रह कीजिए. લક્ષ્મણજી જીદે ચડ્યા છે. રામજીએ પોતાના ભાઈના ખભે એક હાથ મૂક્યો છે. લક્ષ્મણજીને ખબર પડી ગઈ છે કે હવે મૌન થવાનું છે. હવે રામજી આપણા મોટા ભાઈનો વારો છે. હા, જ્યાં મોટો ભાઈ હોય ને ત્યાં નાના ભાઈએ બોલવાની જરૂર હોતી નથી, કારણ કે બાપની જગ્યાએ હોય છે, એને બધી ખબર હોય. પણ જ્યાં નાનો ભાઈ ચતરો થાય, હોશિયાર થાય, મોટો ભાઈ પાછો વળી જાય. રામજીએ કહ્યું કે ભાઈ ઉતરાઈનું વાત કરો. એટલે પછી કેવટજીએ કહ્યું કે પ્રભુ મેં સાંભળ્યું હતું કે અવધથી રામજી નીકળ્યા છે સિયાજુની સાથે, ભ્રાતા લક્ષ્મણજીની સાથે, અને ગંગાજી પાર કરવા આવશે. હું તમારા ચરણોમાં નમસ્કાર કરું છું, સાષ્ટાંગ કરું છું, વંદન કરું છું પ્રભુ, પણ તમે મારી નાવમાં બિરાજમાન થાઓ.
પ્રભુએ કીધું, સારું, તમારી ઉતરાઈ તમે નથી કહેતા, તમારે પછી લેવી હોય તો પછી લેજો, પણ તમે ઉતરાઈ લેજો. ત્યારે કેવટે કીધું છે કે મારે હવે જ્યારે તમે મને વધારે કહો છો કે લો જ ઉતરાઈ લો, ત્યારે મારે એક ઉતરાઈ જોઈએ છે. પ્રભુ શું જોઈએ છે? કે તમારા ચરણ મને ધોવા દો, કારણ કે મેં સાંભળ્યું છે કે તમારી ચરણની રજ બહુ કામણગારી છે. પ્રભુ, તમે તો કામણગારા છો, તમારા નયનો કામણગારા છે, પણ તમારા ચરણની રજ એટલી કામણગારી છે કે જ્યાં પડી જાય ને ત્યાં પથ્થરમાંથી નારી બની જાય છે. હા, કેવટ. હા, કઈ જાતિ, ક્યાં સદબુદ્ધિ. હા, સત્સંગમાં સદબુદ્ધિમાં કોઈના બાપાનો ઈજારો નથી હોતો, એ તો ઉપરથી દયા થાય. તો કેવટજીએ કહ્યું કે પ્રભુ, તમારા ચરણ ધોવા દેજો. રામજી હસવા લાગ્યા. લક્ષ્મણજી સામે છાતી ફૂલાવીને આવીને ઊભા રહી ગયા. અરે શું વાત કરો છો તમે? ચરણ ધોવાની શું વાત કરો છો? બેસવા દો, તમને ઉતરાઈ આપી દઈશું. રામજીએ પાછા એમને રોક્યા છે અને કેવટજીએ રામજીના માં સીતાના એક કથરોટમાં ચરણ ધોયા છે. એ ચરણ ધોઈને પોતાની પત્નીને, પોતાના બાળકોને, પોતાના સમાજને બોલાવીને એનું ચરણામૃત આપ્યું છે. પોતે પવિત્ર થયા છે, પોતાના સમાજને પણ પવિત્ર કર્યો છે, બધાનો વિચાર કર્યો છે. હવે જ્યારે રામજી નાવમાં બેસવા જાય છે ને ત્યારે કેવટ કહે છે, ઉભા રહો મહારાજ. પ્રભુ, તમારા તો ચરણો એકદમ કોમળ છે, તમને વાગી જશે. મારો હાથ પકડો, મારા ખભા પર હાથ મૂકો અને માથે હાથ મૂકો ને પછી ધીરેથી તમે આ નાવમાં આવો, કારણ કે નાવમાં ક્યાંક ખીલી, ક્યાંક લોઢું હોય, ક્યાંક લાકડું હોય, ક્યાંક કણીદાર હોય અને તમને વાગી જાય મારા ભગવાન, મારા પ્રભુ રઘુનાથ, તો મારા જેવો પાપી કોણ થાય?